ધોરણ 10 ગણિત પ્રકરણ 15 સંભાવના ભાગ 6 સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 10માં આપનું સ્વાગત છે। ફરીથી જે બેઝિકના વિડીયો છે એ તમે જો બરાબર જોઈ લેશો તો દાખલા ગણવા છે બહુ સરળ પડશે। જે અગત્યના દાખલા છે એ તમને સમજાવું છું। તો આપણે 10મો દાખલો જોઈએ। તો એક ગલ્લો છે, એમાં 50 પૈસાના, 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના કેટલાક સિક્કા છે। એની સંખ્યા પણ આપેલી છે કે ગલ્લાની અંદર 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે। કોઈ એક સિક્કો છે એ બહાર કાઢવામાં આવે તો એ સિક્કો છે 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? અને બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે 5 રૂપિયાનો ન હોય એની સંભાવના કેટલી? તો આ બે જે પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે। તો સૌથી પહેલાં તો આપણે કુલ પરિણામ શોધવા પડે। કુલ પરિણામ એટલે અહીંયા કુલ કઈ વસ્તુ છે? સિક્કાઓ છે। તો કુલ સિક્કાઓ કેટલા? તો 50 પૈસાના આપણી પાસે સિક્કાઓ કેટલા છે? 100 છે। 1 રૂપિયાના સિક્કાઓ કેટલા છે? 50 છે। 2 રૂપિયાના સિક્કાઓ કેટલા છે? 20 છે અને 5 રૂપિયાના સિક્કાઓ કેટલા છે? 10 છે। તો કુલ આપણી પાસે સિક્કા કેટલા થયા ગલ્લામાં? 180 સિક્કા થયા। તો કુલ પરિણામ કેટલા મળશે? 180। એનો અર્થ શું થાય કે આપણે છેદમાં શું લખવાનું છે? 180। હવે તમને બે પ્રશ્ન પૂછ્યા છે, તો એકને આપણે ઘટના A કહેશું અને બીજાને ઘટના B કહેશું। તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે એ સિક્કો છે 50 પૈસાનો હોય એની સંભાવના શોધો। તો ઘટના A ને આપણે શું નામ આપશું? ઘટના A સિક્કો છે એ 50 પૈસાનો। હવે તમે જો 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 છે। તો ઘટના A ના પરિણામ કેટલા મળશે? 100। તો A ની સંભાવના P એ કેટલી મળશે? ઉપર લખવાના 100 અને નીચે લખવાના 180। પછી એને સાદુરૂપ આપી દેવાનું। મીંડો મીંડો ઉડી જાય, 2 નો આમાં જાય 5 વખત, 2 નો આમાં જાય 9 વખત। તો સંભાવના કેટલી મળી? 5/9। હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? એ 5 રૂપિયાનો ન હોય એની સંભાવના। હવે 5 રૂપિયાના સિક્કા છે કેટલા? 10 છે। તો 5 રૂપિયાના ન હોય તો કેટલાના હોય? કાં 2 ના હોય, કાં 1 ના હોય ને કાં તો 50 પૈસાના હોય। તો 5 રૂપિયાના ન હોય એવા સિક્કા કેટલા? તો 100, 50 ને 20 એટલે 170 સિક્કા થાય। તો ઘટના B છે એના પરિણામ કેટલા મળશે? 170। ફરીથી સમજી લો, 5 રૂપિયાનો સિક્કો હોય એમ નથી પૂછ્યો। 5 રૂપિયાનો સિક્કો ન હોય, 5 રૂપિયાનો સિક્કો ન હોય તો કેટલા રૂપિયાવાળા સિક્કા હોય? 2 વાળા હોય, 1 વાળા હોય અને 50 પૈસાવાળા હોય। તો સિક્કા કેટલા હોય 5 રૂપિયા સિવાયના? 170 સિક્કા થાય। 100, 50 ને 20। તો ઘટના B ના પરિણામ કેટલા મળશે? 170 મળશે। તો 5 રૂપિયાનો સિક્કો ન હોય એની સંભાવના કેટલી? તો PB બરાબર ઉપર આવશે 170 ને નીચે આવશે 180। મીંડો મીંડો ઉડી ગયો એટલે 17/18 થાય। તો આ રીતે તમે સહેલાઈથી દાખલા ગણી શકો। હવે 12મો દાખલો જોઈએ। તો એક તકતીની રમત છે, એના ઉપર 1 થી કરીને 8 સુધીની સંખ્યાઓ લખેલી છે અને અહીંયા તીરની નિશાની છે। પછી આ તકતી છે એને ફેરવવામાં આવે છે તો તીર કોઈ પણ સંખ્યા સામે ઊભો રહેશે। એની અલગ અલગ આપણે સંભાવના શોધવાની છે। તો પહેલાં દાખલો સમજી લઈએ। તો તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર 1, 2, 3, 4, 5, 6, 7, 8માંથી કોઈ પણ એક સંખ્યા પાસે અટકે છે। તો આપણે આટલા પ્રશ્નોને એની સંભાવના શોધવાની છે। તો તે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના, અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના, 2 કરતાં મોટી સંખ્યા મળે એની સંભાવના અને 9 કરતાં નાની સંખ્યા મળે એની સંભાવના। તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે જે તીર છે એ ક્યાં અટકશે? કાં 1 ઉપર અટકશે, કાં 2 ઉપર, કાં 3 ઉપર, કાં 4 ઉપર, કાં 5 ઉપર, કાં 6 ઉપર, કાં 7 ઉપર, કાં તો 8 ઉપર। તો આપણે કુલ પરિણામ કેટલા મળશે? 8 મળશે। તો કુલ પરિણામ થશે 8। હવે પ્રશ્ન પહેલો શું પૂછ્યો છે કે એ તીર છે 8 તરફ ઊભો રહે એની સંભાવના કેટલી? હવે આમાં તમે જુઓ કે 8 છે કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે। તો ઘટના A છે આપણે શું લખશું? 8 તરફ નિર્દેશ કરે છે એટલે કે તીર છે 8 પાસે ઊભો રહે। તો ઘટના A ના પરિણામ કેટલા મળશે? 1। જો 8 નથી, 8 કેટલી વાર આવે છે આમાં? જો 8 સંખ્યા કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે એટલે ઘટના A ના પરિણામ કેટલા થશે? 8 થશે। તો PA સંભાવના કેટલી મળશે? ઉપર આવશે 1 ને નીચે આવશે કુલ પરિણામ એટલે 8। હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે અયુગ્મ સંખ્યા મળે। હવે તમે જો અહીંયા તો આપણે લખશું ઘટના B છે અયુગ્મ સંખ્યા મળે। અયુગ્મ એટલે એકી સંખ્યા। તો કુલ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 સંખ્યા છે, એમાં અયુગ્મ કઈ?
અયુગ્મ એટલે એકી સંખ્યા કઈ છે? 1 છે, 3 છે, 5 છે અને 7 છે. તો ઘટના બી છે એના પરિણામ ક્યાં મળશે? 1, 3, 5 ને 7. તો કુલ પરિણામ કેટલા મળ્યા? 4 પરિણામ મળ્યા. 1, 2, 3, 4 પરિણામ મળ્યા. તો પીબી કેટલા થશે? 4/8. 4 નો આમાં જાય 1 વખત અને 4 નો આમાં જાય 2 વખત. તો સંભાવના કેટલી મળશે? અયુગ્મ સંખ્યાની 1/2 મળશે. એટલે કે અડધી અયુગ્મ સંખ્યા છે, અડધી છે યુગ્મ સંખ્યા છે. પછી તમને ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે એ સંખ્યા 2 કરતાં મોટી હોય. હવે 1 થી 8 સુધીમાં 2 કરતાં મોટી સંખ્યા કઈ? તો 2 કરતાં મોટી સંખ્યા થશે 3, 4, 5, 6, 7 ને 8. 2 થી મોટી સંખ્યા. તો ઘટના સી છે એના પરિણામ કેટલા મળશે? 1, 2, 3, 4, 5, 6. 6 પરિણામ મળશે. તો પીસી કેટલા મળશે? 6/8. હવે 2 વડે ભાગી નાખો. 2 નો આમાં જાય 3 વખત ને 2 નો આમાં જાય 4 વખત. એટલે જવાબ શું મળશે? 3/4 મળશે. હવે છેલ્લો પ્રશ્ન, જેને આપણે નામ આપશું ઘટના ડી. તો ઘટના ડી શું છે? 9 કરતાં નાની સંખ્યા. હવે 9 કરતાં નાની સંખ્યાઓ કઈ મળે? આ બધી મળે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ બધી 9 કરતાં નાની સંખ્યા છે. તો ઘટના ડી છે એના પરિણામ કેટલા મળશે? 8. તો ઘટના ડીની સંભાવના કેટલી થશે? ઉપર આવશે 8 ને નીચે તો આપણે ખબર છે 8 લખવાના છે. તો 8/8 એટલે કેટલા થાય? 1 થાય. તો આની સંભાવના 1 મળી. શું કામ 1 મળી? કારણ કે તીર ગમે ત્યાં ઊભો રહેશે એ બધી સંખ્યાઓ કેવી હશે? 9 થી નાની જ હશે. એટલે ચોક્કસ ઘટના કહેવાય આને. એટલે એની સંભાવના કેટલી મળશે? હંમેશા 1 મળશે. તો આ રીતે તમે દાખલા સહેલાઈથી ગણી શકો. હવે આપણે આગળ જોઈએ. પાસાવાળો દાખલો છે જે તમે આગળ શીખી ગયા છો. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે કે 2 વાર ફેંકવામાં આવે છે. જો પાસાને એકવાર ફેંકવામાં આવે તો આપણે ખબર છે કે 6 પરિણામ મળે. અને જો પાસાને 2 વાર ફેંકવામાં આવે તો 36 પરિણામ મળે, જે આપણે આગળ શીખી ગયા છીએ. જો પાસાને એકવાર ફેંકવામાં આવે તો તમને અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે કે તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય, 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય કે અયુગ્મ સંખ્યા હોય, એ મળવાની સંભાવના તમારે શોધવાની છે. તો આપણે આગળ શીખી ગયા છીએ કે પાસાને જ્યારે એકવાર ફેંકવામાં આવે છે તો પરિણામો કેટલા મળશે? કારણ કે પાસા ઉપર કેટલા ટપ્પા કરેલા હોય? કાં 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 4 હોય, કાં 5 હોય, કાં 6 હોય. તો કુલ પરિણામ કેટલા મળે? 6 મળે. તો કુલ પરિણામ થશે 6. એટલે કે આપણે છેદમાં શું લખવાનું? હંમેશા 6 લખવાનું. હવે આપણે અલગ અલગ ઘટનાઓ લઈએ. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય. તો ઘટના એમાં આપણે શું લખશું? એ સંખ્યા કેવી હોય? અવિભાજ્ય સંખ્યા હોય. હવે ઘટના એના પરિણામ કેટલા મળશે? હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે આમાંથી? 1 થી 6માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો 2 છે, 3 છે અને 5 છે. તો 2, 3 ને 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો ઘટના એના પરિણામ કેટલા મળ્યા? 3 મળ્યા. તો ઘટના એની સંભાવના કેટલી થશે? ઉપર લખશું 3 ને નીચે લખશું 6. તો 3 નો આમાં જાય 1 વખત ને 3 નો આમાં જાય 2 વખત. એટલે 1/2 સંભાવના મળશે. તમે 0.5 પણ લખી શકો. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે એ સંખ્યા 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય. હવે ઘટના બી આપણે એને નામ આપીએ કે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા. હવે ઘટના બીના પરિણામ શું આવશે? 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ થાય? 3, 4 ને 5 થાય. તો ઘટના બીના પરિણામ કેટલા મળ્યા? 3 મળ્યા. તો ઘટના બીની સંભાવના કેટલી થશે? ઉપર આવશે 3 ને નીચે આવશે 6. એટલે 1/2 થાય. હવે ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના કેટલી? અને આપણે નામ આપશું ઘટના સી, અયુગ્મ સંખ્યા. હવે અયુગ્મ સંખ્યા કઈ છે? અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 1 થી 6 છે એમાંથી અયુગ્મ કઈ? એકી સંખ્યા કઈ? 1, 3 અને 5. 1, 3 અને 5. તો એના પરિણામ કેટલા મળ્યા? 3 મળ્યા. તો એના પરિણામ મળ્યા 3. તો અયુગ્મ સંખ્યા કઈ મળશે? 1, 3 ને 5. તો એના પરિણામ કેટલા મળ્યા? 3 મળ્યા. એટલે ઘટના સી છે એની સંભાવના કેટલી થશે? ઉપર આવશે 3 ને નીચે આવશે 6. 3 નો આમાં 1 વખત જાય અને 3 નો આમાં 2 વખત. એટલે શું આવશે? 1/2 આવશે. તો આ રીતે તમે સહેલાઈથી દાખલા છે ગણી શકો. હવે એના પછીનો જે દાખલો છે એ પત્તાવાળો દાખલો છે. તમને પત્તાનો આખો બેઝિક મેં સમજાવ્યો એટલે તમે આ દાખલા છે સહેલાઈથી ગણી શકો. સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ લાલ રંગનો રાજા હોય એની સંભાવના શોધો. તો આને આપણે નામ આપી દઈએ સંભાવનાને એ. હવે આપણે ખબર છે કે પત્તાવાળો કોઈ પણ દાખલો હોય તો નીચે શું લખવાનું? 52 લખવાનું. હવે લાલ રંગનો રાજા. હવે રાજા હોય કેટલા? કુલ રાજા 4 હોય. એમાં 2 લાલ રંગના હોય અને 2 કાળા રંગના હોય. તો લાલ રંગના રાજા કેટલા હશે? 2 હશે. તો ઉપર શું આવશે? 2 આવશે. 2 નો આમાં જાય 1 વખત ને 2 નો આમાં જાય
26 વખત. તો જવાબ શું આવશે? 1/26 આવશે. હવે પત્તું છે મુખ મુદ્રાવાળું હોય, એને આપણે ઘટના બી કહીએ તો PB લખશું. છેદમાં શું લખવાનું? 52. હવે આપણે આગળ જોઈ ગયા મુખ મુદ્રાવાળા કુલ પત્તા કેટલા છે? તો મુખ મુદ્રાવાળા કુલ પત્તા છે 12 છે. ખ્યાલ છે ને? આપણે આગળ જોઈ ગયા છીએ કે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા આવે? 12 આવે. એમાં 4 ગુલામ હોય, 4 રાણી હોય અને 4 બાદશાહ હોય. હવે એને સાદરૂપ આપો તો 4નો આમાં જાય 3 વખત અને 4નો આમાં જાય 13 વખત. તો શું મળશે? સંભાવના 3/13. પછી તમને પ્રશ્ન પૂછ્યો છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. હવે મુખ મુદ્રાવાળા કુલ પત્તા કેટલા છે? 12 છે. તો અડધા છે લાલ રંગના હશે, અડધા કાળા રંગના હશે. તો કુલ પત્તા 12 છે, એમાં લાલ રંગના પત્તા કેટલા હશે? 6 હશે. તો PC બરાબર 6/52. તો 2નો આમાં જાય 3 વખત અને 2નો આમાં જાય 26 વખત. તો 3/26 આવશે. પછી તમને પ્રશ્ન પૂછ્યો છે એને આપણે ઘટના ડી કહીએ. તો લાલનો ગુલામ હોય. હવે ગુલામ કુલ હોય કેટલા? તો ગુલામ કુલ 4 હોય, એમાં લાલ રંગના કેટલા હોય? 2, પણ લાલનો કેટલો હોય? 1 જ હોય. તો 1/52 આવશે. પછી પત્તું છે કાળીનું હોય, એને આપણે ઘટના ઈ કહેશું. કાળીનું પત્તું આપણે જોઈ ગયા 52 પત્તામાંથી કાળીના પત્તા કેટલા હોય? 13 હોય. ફૂલીના 13 હોય, ચોકડના 13 હોય, લાલના 13 હોય. તો કાળીના પત્તા કુલ કેટલા હોય? 13. 13/52. 13નો આમાં 1 વખત, આમાં 4 વખત જાય તો 1/4 આવશે. ચોકટની રાણી હોય, એને આપણે F નામ આપી દઈએ. નીચે આવશે 52. હવે રાણી કુલ હોય કેટલી? તો કુલ રાણી 4 હોય, એમાં ચોકટની કેટલી રાણી હોય? 1 જ હોય. તો ઉપર આવશે 1 ને નીચે આવશે 52. તો આ રીતે પત્તાને લગતા કોઈ પણ દાખલા છે તમે સહેલાઈથી ગણી શકો. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, જે તમારા માટે IMP છે. બહુ અગત્યનો દાખલો છે. હવે એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યા લખેલી કુલ 90 ગોળ તકતી છે. એટલે આવી ગોળ તકતીઓ છે અલગ અલગ. કેટલી છે? કુલ 90 છે. એના ઉપર સંખ્યાઓ લખેલી છે. કઈ કઈ સંખ્યાઓ લખેલી છે? 1 થી 90. એકમાં 1 લખેલો છે, એકમાં 2 લખેલા છે, એકમાં 3 લખેલા છે, એકમાં 4 લખેલા છે, એકમાં 5 લખેલા છે, એકમાં 6 લખેલા છે અને છેલ્લી તકતીમાં કેટલા લખેલા છે? 90 લખેલા છે. તો આવી એક બોક્સની અંદર 1 થી 90 સુધીની તકતીઓ આવેલી છે. એમાંથી એક તકતી છે એ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, એની આપણે સંભાવના શોધવાની. તો એક બોક્સ છે એની અંદર કુલ કેટલી તકતીઓ છે? 90 તકતીઓ છે અને દરેક તકતી ઉપર એક એક સંખ્યા લખેલી છે. 1, 2, 3, 4 થી કરી અને 90 સુધીની સંખ્યા લખેલી છે. તો કુલ તકતીઓ કેટલી થઈ? 90 થઈ. તો કુલ પરિણામ કેટલા થશે? 90 થશે. એટલે એનો અર્થ એ થયો કે આપણે છેદમાં શું લખવાનું છે? 90 લખવાનું છે. હવે આપણે એક પછી એક પ્રશ્ન જે પૂછે છે એ સમજીએ. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? એ તકતી આપણે કાઢશું બારે તો એ તકતી ઉપર 2 અંકની સંખ્યા મળે. 2 અંકની સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા છે 10 થી ચાલુ થાય એને 2 અંકની સંખ્યા કહેવાય. 1 થી કરીને 9 સુધીની સંખ્યા છે 1 અંકની સંખ્યા કહેવાય. તો 1 થી 90માં 2 અંકની સંખ્યા કેટલી હશે? તો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થશે? 10 થી શરૂ થશે. 10, 11, 12 થી કરીને 90 સુધીની સંખ્યા છે એ 2 અંકની સંખ્યા હોય. બરાબર. તો ઘટના એના પરિણામ કેટલા મળશે? તો આમાં 90માંથી કેટલી સંખ્યા નીકળી ગઈ? 1 થી 9 સુધીની સંખ્યા નીકળી ગઈ. તો 9 કાઢી નાખો 90માંથી તો કેટલા આવશે? 81. એટલે ઘટના એના પરિણામ કેટલા આવશે? 81. તો 2 અંકની સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો ઉપર લખવાનું 81, નીચે લખવાનું 90. બંનેને 9 વડે ભાગો તો 9નો આમાં જાય 9 વખત, 9નો આમાં જાય 10 વખત. એટલે 9/10 લખી શકાય અથવા પોઈન્ટમાં તમારે લખવો તો 0.9 પણ લખી શકાય. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તકતી બારે કાઢવામાં આવે તો એના ઉપર જે આંકડો લખેલો છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય?
કે જેનો વર્ગમૂળ નીકળી શકે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે આપણે ઘટના બીને શું લખશું? પૂર્ણ વર્ગ સંખ્યા. તો ઘટના બીના પરિણામ શું મળશે? પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90માં કઈ આવે? તો 1. 2નો વર્ગ શું થાય? 1નો વર્ગ થાય 1, 2નો વર્ગ 4, એટલે 4ને પૂર્ણ વર્ગ કહેવાય. જેનો વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 3નો વર્ગ થાય 9, એટલે 9 પૂર્ણ વર્ગ સંખ્યા બને. 4નો વર્ગ થાય 16, એટલે 16 પૂર્ણ વર્ગ સંખ્યા બને. 5નો વર્ગ થાય 25, એટલે 25 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 36 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 7નો વર્ગ 49, એટલે 49 પૂર્ણ વર્ગ કહેવાય. 8નો વર્ગ 64, એટલે 64 પૂર્ણ વર્ગ કહેવાય. 9નો વર્ગ 81, તો 81 પૂર્ણ વર્ગ કહેવાય. 10નો વર્ગ 100 થાય, પણ 100 આપણી પાસે નથી, કારણ કે આપણી પાસે વધારે કેટલી સંખ્યા છે? તકતી કેટલી છે જેના ઉપર 90 લખેલો છે, એટલે એનાથી વધારે તો આપણે લઈ ન શકીએ. તો 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ આવશે? 1, 4, 9, 16, 25, 36, 49, 64 ને 81. તો આ કુલ સંખ્યાઓ કેટલી થઈ? 9 થઈ. તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો ઉપર લખવાનું 9 ને નીચે આવશે 90. તો 9નો આમાં જાય 1 વખત, 9નો આમાં જાય 10 વખત, એટલે 1/10, 1 દશાંશ, અથવા તમે એને 0.1 પણ લખી શકો. હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે. ત્રીજો શું પૂછ્યો છે? 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા શોધો, એની સંભાવના. 5 વડે વિભાજ્ય એટલે જેને 5 વડે ભાગી શકાય એવી સંખ્યા. તો 1 થી 90માં 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા આપણે શોધવી હોય તો એને ઘટનાને આપણે નામ આપશું ઘટના C. 5 વડે વિભાજ્ય સંખ્યા. તો ઘટના Cના પરિણામ કેટલા મળશે? 5 વડે વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 5. તમારે 5નો પાડો વાંચતા જવાનું. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચું 25, 5 છક 30. આ રીતે આગળ જઈએ તો 90ને પણ 5 વડે ભાગી શકાય છે. તો ત્યાં સુધીની કુલ સંખ્યાઓ કેટલી થશે? તો કુલ સંખ્યાઓ થશે 18. આ રીતે તમને ખબર ન પડતી હોય તો તમારે શું કરવાનું? 90 છે એને 5 વડે ભાગી નાખવાનું. તો 5 એકા 5, વધ્યા 4 40, 5 અઠા 40. તો એ સંખ્યાઓ કેટલી મળશે? 18 મળશે. તો અમે અહીંયાથી ગણશો તો એ સંખ્યાઓ 18 હશે. તો 5 વડે ભાગી શકાય એવી 1 થી કરી અને 90 સુધીમાં કેટલી સંખ્યાઓ મળે? શરૂઆત 5 થી થાય, 5, 5, 5, 5 વધારતા જવાના, છેલ્લે 90ને પણ 5 વડે ભાગી શકાય, એટલે કુલ સંખ્યાઓ મળશે 18. તો ઘટના C છે એની સંભાવના કેટલી મળશે? ઉપર આવશે 18 ને નીચે આવશે 90. 18નો આમાં જાય 1 વખત ને 18 × 90, 5 વખત થાય, એટલે 1/5 આવશે, અથવા તમે 0.2 પણ લખી શકો. તો આ રીતે આપણે અલગ અલગ દાખલા છે બહુ સહેલાઈથી ગણી શકીએ.